અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। हेलो। જી સર, સવાલ પૂછો। हेलो। हाँ जी, पूछी लो आपनो सवाल। मारे एशियन पेंट ना 600 शेर है जी। तो मारे घनी जूनी 500 રૂપિયાની આસપાસની જે ખરીદી છે 10-15 વર્ષ પહેલાની, તો મારે હોલ્ડ કરવો તો શું કરવું આગળ? હજી કેટલો વધારે વખત તમે ઊભા રહેશો અહીંયા? હજુ 1-2 વર્ષ ઊભું રહેવાની મારી એ છે। ઓકે, તો 1-2 વર્ષ ઊભા રહી શકો છો। તમારી 550 રૂપિયાની ખરીદી છે, એની વિચ વેઝ તમને સારો એવો પ્રોફિટ છે। મે બી આઈ હોપ કે તમે થોડો પ્રોફિટ બુક કરીને તમે કાઉન્ટર્સ ફ્રી કરી નાખ્યા હોય કે આઈ ડોન્ટ નો, એવું કર્યું છે એવું કંઈ પહેલાં કે જેટલા છે એટલા તમે હોલ્ડ કરી રહ્યા છો? હાજી, પહેલાં કોઈ થોડો પ્રોફિટ બુક કર્યો છે કાઉન્ટરમાં? પહેલા કરેલો છે પ્રોફિટ પૂલ। ઓકે, એ વખતે બહુ 2200 રૂપિયામાં જ મેં। હા, પણ તો બી તમારા કાઉન્ટર તો ફ્રી થઈ ગયા છે, રાઈટ? હા, એ તો મારું પ્રોફિટ જ છે સર। હા જી, તો 1 થી 2 વર્ષ માટે હોલ્ડ કરી શકો છો લોંગ ટર્મ। હજી પણ વધારે 15 વર્ષથી તમે હોલ્ડ કરી રહ્યા છો। ખુશી, શું કરવાનું? સારો એવો 2000 રૂપિયાની નજીકનો પ્રોફિટ થયો છે એમને અત્યારના। હજી 1 થી 2 વર્ષ વધારે પણ હોલ્ડ કરી શકે છે। આપનો વ્યૂ પોઈન્ટ? સો જ્યારે એમને ઓલરેડી પ્રોફિટ બુકિંગ પહેલા કરી ચૂક્યા છે, સો હમણાં રિસેન્ટ અગર આપણે જોશું તો રિસેન્ટ પર્સપેક્ટિવથી અગર એ પ્રોફિટ બુકિંગ નહીં કરશે તો પણ ચાલશે, કારણ કે એમનું પ્રિન્સિપલ સેફ કરીને રાખી દીધું છે ઓલરેડી બુક કરીને। વેરેસ ખાલી પ્રોફિટવાળા શેર્સથી જ હમણાં ઓપન પોઝિશન છે એમની। સો સજેસ્ટ કરીશ કે જ્યાં એમનું હોરાઇઝન હજી 1 to 2 યર્સ માટે છે, યસ આપણે જરૂર તરીકેથી હજી 1-8 વર્ષ માટે અહીંયા આપણે હોલ્ડ કરી શકીએ છીએ। અને પોસ્ટ 1 યર જે આપણને હજી સારું પ્રોફિટ એક્યુમ્યુલેટ થઈ જાય, તમે પાછું પ્રોફિટ બુકિંગ કરી શકો છો અહીંયા। અને 2 વર્ષ પછી આપણે એક સારું વેલ્થ એક્યુમ્યુલેશન અહીંયા આપણને મળતું હોઈએ છે, ત્યારે આપણે એક એક્ઝિટ સ્ટ્રેટેજી એમ બનાવી શકીએ છીએ। કેમ કે જે આપણને કંપનીનું જે હોમ ડેકોરનું જે સેગમેન્ટ છે ત્યાંથી સ્પેશિયલી ઘણું સારું અહીંયા આપણને ગ્રોથ આપણે જોવા મળ્યું છે। અને સ્પેશિયલી કંપનીનું એક વધારે ફોકસ પણ ત્યાં હંમેશાથી રહ્યું છે કે કંપની જે હોમ ડેકોર અને કિચન અને એમના જે બાથવેર સેગમેન્ટ છે એમાંથી એક સારી એવું માર્જિન કોન્ટ્રીબ્યુશન છે, જે કંપનીને એમના કોમ્પિટિટર્સના સામે પણ ઘણું સારું એડવાન્ટેજ મોટ આપે છે। સો નિયર ટર્મમાં મે બી આપણને થોડા અહીંયા ક્રૂડના કારણે આપણને થોડું એક નરમાશવાળું કન્સોલિડેટવાળું કામકાજ જોવા મળી શકે, બટ યસ 1 or 2 યરના હોરાઇઝન માટે આપણે વચ્ચે પ્રોફિટ બુકિંગ કરતાં આપણે હોલ્ડ રાખી શકીએ છીએ કાઉન્ટર। યસ, તમે હોલ્ડ કરજો, કારણ કે આમે તમારું પ્રિન્સિપલ તો તમે ઘર ભેગું કરી લીધું છે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ પ્રોફિટ બુક કર્યો હશે। હવે આ જે પ્રોફિટ થઈ રહ્યો છે એમાં વધારે પ્રોફિટ આપણે થાય એવું જ આપણે ઈચ્છીએ, એમાં પ્રોફિટમાં થોડું લોસ ના આવી જાય એવું પણ આપણે ઈચ્છીએ। સો અત્યારના માટે તો તમે હોલ્ડ કરજો। યસ, અત્યારના જે ક્રૂડના પ્રાઇસીસ છે એટલે સેન્ટિમેન્ટ્સ થોડા આગળ પાછળ થઈ શકે છે, પણ એઝ અ સેગમેન્ટ અહીંયા ઘણા બધા વર્ટિકલ્સ છે જે કામકાજ કરી રહ્યા છે એશિયન પેઇન્ટ્સ માટે, તો ઓન ધ લોંગ રન ફ્રન્ટ અહીંયા તમને ગેઇન્સ થશે। તો અત્યારના ઓફકોર્સ હોલ્ડ જ રાખજો। એ સાથે અહીંયા